આજનો દિવસ ગુજરાતના રાજકારણ માટે ખૂબ મહત્વનો રહ્યો। આ બધા જાણો છો કે છેલ્લા કેટલાય દિવસથી એક જ નામ સતત વિવાદમાં ગુંજી રહ્યું હતું, પણ આજે આ બધા વિવાદો અને વિખવાદોની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે। ત્યારે બીજી તરફ કડીમાં ધારાસભ્ય તરીકે રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બંને નવોદિત ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે। પરંતુ ગોપાલ ઇટાલિયા જે 8 વર્ષ સુધી વિધાનસભાથી દૂર રહ્યા હતા, તેમના જે વનવાસનો છે તે હવે અંત આવ્યો છે। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા। 15મી વિધાનસભામાં પેટા ચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડીથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ ચૂંટાયા બાદ 22 દિવસ પછી જનપ્રતિનિધિઓને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ છે પદ ગોપનીયતા અને દાયિત્વ અંગેના શપથ લેવડાવ્યા હતા। આ સાથે જ 180 ધારાસભ્યોની જેમ આ બંને નવોદિત એમએલએના પણ પગાર ભથ્થાનું મીટર હવે શરૂ થઈ જશે। શપથવિધિ બાદ અને પહેલા સૌથી મહત્વનું શ્રેય ગોપાલ ઇટાલિયાએ જનતાને આપ્યું અને આગામી રણનીતિ પણ તેમણે ક્લિયર કરી। તેણે કરેલા વાયદાઓ મુજબ તેણે પરિણામના બીજા જ દિવસે કામ શરૂ કરી દીધું હતું અને આગામી સમયમાં તે હવે કેશુ બાપાના રસ્તે ચાલશે તેવો પણ તેણે સ્પષ્ટપણે જાહેરમાં ઇશારો આપ્યો છે। વિસાવદર અને ભેસાણની જનતા માટે મસીહા તરીકે જાણીતા કેશુ બાપાના યોગદાનને ગુજરાત જાણે છે। એ જ કેશુ બાપાના દીકરાએ જ્યારે વિસાવદરથી લડવાનું નક્કી કર્યું ત્યારે જનતાએ તેમનો સ્વીકાર નહોતો કર્યો, એટલે સૌ કોઈ વિસાવદરની જનતાનો મિજાજ જાણે છે। નામ પણ વિસાવદરની જનતા વિશે એવું કહેવાય છે કે તે ખૂબ ઇન્ટેલિજન્ટ છે। શું કામ ગોપાલ ઇટાલિયાને પસંદ કર્યા, ગોપાલ શું કામ કેશુ બાપાને સાથે રાખીને ચાલે છે, તે પણ સૌ કોઈ જાણે છે। સૌથી પહેલા આજે ગોપાલ ઇટાલિયાની શપથ બાદ પ્રતિક્રિયા તેમની સામે આવી છે, તેના પર નજર કરીએ। જિજ્ઞાસાથી અને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે, જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય, પરિવર્તન આવ્યું હોય, એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાતભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે। એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે। આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી, પરંતુ સંવિધાનની તાકાત, સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ કે ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે, એ તાકાત સંવિધાનની છે, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે। હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, ધરતીપુત્ર, ખેડૂત પુત્ર, ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું। કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે, પરંતુ કેશુબાપા જેવા, પુરજી બાપા જેવા, પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે, રત્ના બાપા ઠુમર જેવા, એ બધાએ સ્વર્ગસ્થ વડીલો, અત્યારે જે હયાત છે વડીલો, તમામ વડીલોને હું યાદ કરું છું, એમને નમન કરું છું અને એમણે ચિતરેલા ચીલા ઉપર, એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું, એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું। દોસ્તો, આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી। આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે। ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર ફૂટે, ક્યારેક ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે, ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે, ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે। આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે, સ્વરાજ આવે, ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે, એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે। સાથીઓ, આ તબક્કે હું વિસાવદર ભેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે। આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે મારી બે વિનંતીઓ છે। ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો। ક્યાં સુધી સહન કરીશું, ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું? રોજ ઉઠીને અત્યાચારો થાય છે, અન્યાયો થાય છે, લોકો બેમોત મરે છે, ક્યાંક અગ્નિકાંડમાં લોકો બેમોત મરે છે, ક્યાંક લઠ્ઠાકાંડમાં મરે છે।
ક્યાંક પુલ તૂટે ને મરે છે, ક્યાંક બોટ ઊંધી વળે ને ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે. આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું? ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો. આટલી હદે સહન કરવાની જરૂર નથી, આટલું લાચાર રહેવાની જરૂર નથી. આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ. લાચારી કે વિવશતા આપણને પોસાય નહીં. ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો, લડાઈ માટે તૈયાર થઈ જાઓ, સંઘર્ષના રસ્તા ઉપર આવો. અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે? આવો એક મોટું આંદોલન કરીએ, સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ, એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરું છું. આ તબક્કે વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે. એ બદલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે હું અમારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતા આમ આદમી પાર્ટીના એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું. એમના સંઘર્ષને હું સ્વીકારું છું. એમના સંઘર્ષના દમ પર આજે મને જ્યારે આ તક મળી છે ત્યારે આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાને પ્રણામ કરું છું. ગોપાલભાઈ, 2 દિવસ છે. એક ઘટનાક્રમ હતો કે વિધાનસભાના પગથિયા ઉપર બેસીને ગોપાલભાઈએ જે કર્યું હતું એના કારણે તમે જાણીતા થયા હતા અને આજે એ જ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે તમે અહીંયા પહોંચ્યા હતા. બંને દિવસ તમે કેવી રીતે જુઓ છો? બંને ઐતિહાસિક દિવસ છે. એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય, જનતાનું શોષણ કરનારા હોય, જનતા ઉપર દમન થાય એવા નિર્ણયો હોય, એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો. આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે. તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે, મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો, મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી, એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. રોજ અનેક પુલ તૂટી જાય છે, છતાંય તે કોઈને સજા થતી નથી, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ. રોજ દારૂ વેચાય છે, અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે, છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ઢગલા પર પેપરો ફૂટે છે, કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે, છતાંય કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય. આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે, ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે, જ્યારે આખી સરકાર રાજીનામું આપશે. તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય, ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી સરકાર રાજીનામું આપે. ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો? રાજકારણમાં પગલું મૂકતાની સાથે માણસને સત્તાનો નશો ચડી જાય છે. સત્તામાં આવતાની સાથે માણસનો મિજાજ બદલાઈ જાય છે. જાણે તેના પર લોભ, લાલચ અને અહંકારનું કહેવાય છે તાજ તે હાવી થઈ ગયો હોય તેવું લાગે છે. પ્રજાના સેવક બનવાને બદલે પ્રજા પર હુકમ ચલાવે અને સમગ્ર રાજ છે તેનું જ ચાલતું હોય, તેને કોઈની કહેવાય છે કે એક પણ પ્રકારની કહેવાય સત્તા છે અને એક પણ પ્રકારની કોઈની નીતિ નિયમો તેને લાગુ ન પડતા હોય તેવું તે વર્તન કરતા હોય છે. પણ સત્તા ક્ષણ ભંગુર છે, પાણીના પરપોટા જેવી છે, આજે છે કાલે નથી એવી સત્તાની ગતિ છે. પરંતુ જ્યારે વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિના જ્યારે જે નેતાઓ છે અમુક છે તે આવું વર્તન કરતા હોય છે, ત્યારે તેની પાસેથી સત્તાની કેવી રીતના છીનવી લેવી છે અને સત્તામાં તેને કેવી રીતના બેસાડવા કે ટકાવી રાખવા એ દરેક પાર્ટીના જે અમુક પ્રકારના નિયમો હોય અને દરેક પાર્ટી છે તે નક્કી કરતી હોય છે. સમજદાર નેતા હોય છે તે પોતાની સત્તા સાથે ટકી રહેતા હોય છે, પરંતુ સત્તાનો અહંકાર અને જેને નશો ચડી જાય તે બધું જ ગુમાવી બેસે છે.
જ્યારે જ્યારે માણસ ન્યાય નીતિ અને ધર્મનો ભંગ કરે છે ત્યારે તેનું પતન નક્કી હોય છે, પણ યાદ રાખજો, સત્તાનો સિકંદરો સમયનું ચક્ર ફરશે તો ક્યાંય નહીં દેખાવ. આવી ઘણી જગ્યાએ આવી ઘટનાઓ પણ બની છે. ખૂબ ચર્ચિત ચહેરાઓ છે તે નજરમાં હવે દેખાતા નથી. ક્યાંય ગુજરાતના ખૂણામાં તેમનું નામ હવે બોલાતું નથી. ગુજરાતના જેવા ઘણા યુવા નેતાઓ હતા જે ખૂબ લડ્યા, પણ આખરે તેમણે સત્તા પક્ષ સાથે જોડાઈને પોતાનો પ્રભાવ ગુમાવ્યો. ભલે તે જે પાર્ટી સાથે જોડાયા હોય ત્યાં તેમને એક પદ હોય, પરંતુ જે પહેલા તેનું પ્રભાવ હતું તે પ્રમાણેનો પ્રભાવ હવે નથી રહ્યો. તેમણે પ્રભાવ તો ગુમાવ્યું છે, પરંતુ સાથોસાથ જનતાનો વિશ્વાસ પણ ગુમાવ્યો છે. જ્યારે જ્યારે કોઈ નેતા પક્ષ પલટો કરે છે ત્યારે તે પોતાનું ભવિષ્ય હાથે કરીને ખાડામાં નાખે છે, અને આ એક વખત નહીં 1000 વખત આવું સાબિત થઈ ચૂક્યું છે. વિસાવદર હોય કે કોઈ બીજી બેઠક, જેણે જનતાના આધારે લડી અને સત્તામાં આવ્યા બાદ પક્ષ પલટો કર્યો તે ઘરના નથી કે ઘાટના નથી. અત્યારે વિસાવદરની જનતાને ગોપાલ ઇટાલિયા પાસે ખૂબ આશા છે કે તે સત્તામાં આવ્યા બાદ જનતા માટે સારા કામ કરશે, તે વાયદા પર ખરા ઉતરશે. હવે વિધાનસભામાં પણ ગોપાલ ઇટાલિયાનો જે જનતાનો અવાજ છે, ગોપાલ ઇટાલિયા જનતાનો અવાજ બની અને ત્યાં પ્રશ્નો ઉઠાવશે ત્યારે ખરેખર જનતાને સંતોષ થશે. આમ આદમી પાર્ટીમાં આમ જોઈએ તો ખુશીનો પણ માહોલ છે અને સાથોસાથ ગમનો પણ માહોલ છે. કારણ કે એક છે જે ગોપાલ ઇટાલિયા, તે આજે ધારાસભ્ય તરીકે તેમણે શપથ લીધા, અને બીજી બાજુ ચૈતર વસાવા હજુ જેલમાં છે. આમ આદમી પાર્ટી માટે આ કપરો સમય છે. ચૈતર વસાવા મનરેગા જેવા કૌભાંડ બહાર લાવી રહ્યા છે એટલે તેમની ધરપકડ થઈ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જેમણે ખોટી ફરિયાદ કરી છે તેમની સામે પગલાં લેવામાં આવે તેવી ઠેર ઠેર માંગ પણ ઉઠી રહી છે. ત્યારે સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને અટકાવવો જરૂરી છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે, અને ખાસ કરીને ભાજપ અને પોલીસ પર રોષ ઠાલવી રહ્યા છે અને આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે રાજપીપળા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી હતી. રેલીમાં મહિલાઓનું પ્રમાણ ઓછું અને લોકો પણ ઓછા હતા. આ રેલી ફક્ત આદિવાસી સમાજની હતી તેવું લાગે છે. આમ આદમી પાર્ટીની ભૂમિકા હવે ચૈતર વસાવાને લઈને શંકાસ્પદ લાગે છે. ત્યારે દ્રશ્યો આવ્યા છે તેના પર નજર કરીએ, અને ખાસ કરીને તેમના પત્ની છે તેમનું પણ નિવેદન આવ્યું છે, તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. એને તો આગળ મૂકો ને ભાઈ. બેજા પેલો. નમસ્કાર. હવે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે, કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે. એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે. અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે, અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યું છે. એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે. અને થોડા દિવસ પહેલા 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે, અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી, અને મામલતદાર કચેરીમાં અમને ઘૂસવા નથી દેતી કે તમારે નથી જવાનું. એટલે આ પોલીસ કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અમને કીધું કે નથી જવાનું અંદર. એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો, કેમ કે તમે, અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે, એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે,
પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે. પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે. વસાવા સમાજના જે પ્રમુખ છે ગરાસિયા સાહેબ, સંજય વસાવે ચૈત્ર વસાવા માફી માંગે, તમે સમાધાન કરવા તૈયાર છો? ચૈત્ર વસાવા સાહેબનું શું સ્ટેન્ડ હતું? હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે. ચૈત્ર વસાવા માફી માંગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે. લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે. બેન, કલેક્ટર સાહેબને આપ મળ્યા, શું કીધું કલેક્ટર સાહેબે? શું આશ્વાસન આપ્યું છે? શું કહ્યું છે? તમે શું રજૂઆત કરી? કલેક્ટર સાહેબને અમે મળ્યા, અમે આવેદન પત્ર આપ્યું, અમારી ઘણી રજૂઆતો સાંભળી, ઘણી રજૂઆતો નથી સાંભળી, એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ. આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલભરો આંદોલન કરવા પણ તૈયાર છે. આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ટકી રહેવું ખૂબ જરૂર છે, કારણ કે કોંગ્રેસ તો હવે ઓપ્શન તરીકે બની રહી છે. જે આમ આદમી પાર્ટી છે હવે સીધી તેની ટક્કર છે ભારતીય જનતા પાર્ટી સાથે છે. કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે પણ હાલ તે મૃતપાય અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસનો ઓપ્શન છે આમ આદમી પાર્ટી બની રહી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.